જીએસટી મુદ્દે સુરતમાં કાપડના વેપારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી છે। ત્યારે હવે વેપારી સંગઠનોમાં ભાગલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે। અચોક્કસ મુદ્દતના બંધ છતાં કેટલાક વેપારીઓએ દુકાનો ખોલતા અન્ય વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને નાણામંત્રી અરુણ જેટલી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ગુરુવારે કેટલાક વેપારીઓએ દુકાનો ખોલતા અન્ય વેપારીઓએ બંધ કરાવવા આવતા હોબાળો થયો હતો। કોપાળના કેટલાક વેપારીઓએ દુકાનો ખોલવા પોલીસ કમિશનરને રજૂઆત કરતા પોલીસ કમિશનરે પ્રોટેક્શન આપવાની બાંહેધરી આપી હતી। કલમ 144 લાગુ કરવામાં આવી હોવા છતાં વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। તો જીએસટીની લડાઈમાં કાપડ વેપારીઓમાં ભાગલા પડ્યા છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે સુરતથી રાકેશ। રાકેશ, જે રીતે 144 લાગુ કરી દેવાય પોલીસનો ખડકલો ખડકી દેવામાં આવ્યો છે, છતાં વેપારીઓનો રોષ શું છે? વધુ માહિતી। जी जे प्रकार जीएसटी विरोध में चौक्कस मुदत की हड़ताल चाली रही है तेनो आज 11मो दिवस कही शकाय छे। खास કરીને ગઈકાલે જે પ્રકારે કેટલાક વેપારીઓ દ્વારા પોલીસ કમિશનરને રૂબરૂમાં મળી રજૂઆત કરવામાં આવી હતી, તેઓને દુકાન ખોલવા માટે પોલીસ પ્રોટેક્શનની વાત કરવામાં આવી હતી, તેને લઈને આજરોજ કેટલાક વેપારીઓ દ્વારા દુકાન ખોલવામાં આવી હતી, તો અન્ય વેપારીઓમાં દુકાન ખોલવા અંગે રોષ જોવા મળી રહ્યો હતો। મોટી સંખ્યામાં વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। જોકે પોલીસ સામે પણ આ વેપારીઓએ સૂત્રોચ્ચાર કરવા રાખ્યા હતા। મોટી જગ્યાઓ જે રસ્તો કહી શકાય રિંગ રોડ વિસ્તારથી સારા દરવાજાનો જે માર્ગ કહેવાય એ પૂરો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો। સમગ્ર એસઆરપી સહિતની ટીમનો પોલીસ કાફલો મોટો પણ હાલ ખડકી દેવામાં આવ્યો છે। તદુપરાંત વેપારીઓ દ્વારા સાંસદ CR પાટીલ તેમજ નાણામંત્રી અરુણ જેટલી સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। જોકે પોલીસે પોતાનું સંયમ જાળવી રાખ્યું છે, તો બીજી તરફ શહેર પોલીસ કમિશનર દ્વારા જે 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે તેનું પણ વેપારીઓ દ્વારા સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। ત્યારે પોલીસ આગામી દિવસોમાં પણ આ ટોળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। જી આભાર સમગ્ર માહિતી માટે।